હેલો સ્ટુડન્ટ્સ, હું છું મૌલિક પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કુલમ્બ કાકાના નિયમ વિશે. યસ, કુલમ્બ કાકા આપણાથી મોટા છે એટલે કાકા આપણે કહી દઈએ. અત્યારે પરીક્ષામાં લખતા નહીં, પરીક્ષાવાળા સાહેબ છે ને ઘરે ગોતવા આવશે કે ભાઈ આ વિરલો છે એ કોણ, કે ભાઈ કુલમ્બ કાકા લખીને આવ્યો છે અહીંયા આગળ. તો કુલમ્બ કાકાનો નિયમ એ શેના માટેનો નિયમ છે એની આપણે વાત કરીએ. તો કુલમ્બનો નિયમ એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેનો નિયમ છે. આગળ તમે આવું શીખ્યા હશો કે વિદ્યુત ભારો જે છે એ આપણે બે પ્રકારના હોય છે, ધન અને ઋણ. તો અહીંયા આગળ આપણે અલગ અલગ જોડી વિચારીએ. જો ધન અને ઋણ, તો એમની વચ્ચે હંમેશા શું થાય છે? આકર્ષણ થાય છે. આ આપણને ખબર છે. ધન અને ધન, તો એમની વચ્ચે થાય છે અપાકર્ષણ. તમે આગળ શીખી ગયા છો. ને ઋણ અને ઋણ હોય તો એમની વચ્ચે પણ થાય છે અપાકર્ષણ. તો આવું આપણને ખબર છે કે આકર્ષણ અપાકર્ષણ થતું હોય. તો આ જે આકર્ષણ અપાકર્ષણ બળ લાગે છે એ બળનું મૂલ્ય કેટલું એના વિશે આપણને કુલમ્બે નિયમ આપ્યો. તો એ ખરેખર આપે છે શું? તો કે બળનું મૂલ્ય આપે છે. બળનું મૂલ્ય. જો આપણે માત્ર મૂલ્યની વાત કરીએ તો કુલમ્બનો નિયમ જે છે એને અદિશ સ્વરૂપે આપણે ચર્ચા કરીશું અને પાછળથી થોડી વાર પછી આપણને એની દિશા પણ મળશે. એની દિશાની પણ વાત કરીશું. ત્યારે આપણે કહીશું કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો અદિશ સ્વરૂપે વાત કરતા હોય ત્યારે માત્ર મૂલ્યની વાત કરીશું અને પછી પાછળથી એની દિશાની પણ વાત કરીશું. ત્યારે કહીશું કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. તો અત્યારે હાલ માત્ર મૂલ્યની વાત કરીશું કે કુલમ્બે જે બળ માટેનો નિયમ આપ્યો એમાં બળનું મૂલ્ય કેટલું થાય. તો આપણને ખબર છે એમ કે કુલમ્બનો નિયમ એ વિદ્યુત ભાર માટેનો નિયમ છે. કેવા વિદ્યુત ભાર? બિંદુવત વિદ્યુત ભાર. તો આપણી પાસે અત્યારે હાલ અહીંયા ધારો કે બે વીજભાર છે. એક વીજભારને આપણે Q1 કહી દો. અહીંયા આગળ આ બીજો કોઈ વીજભાર છે એને આપણે Q2 કહી દો. અને આ બે વીજભારો વચ્ચેનું અંતર જે છે એને આપણે R કહી દઈએ. તો શરૂઆતની પરિસ્થિતિમાં આપણી પાસે કંઈક આવું છે. એમણે આ જે નિયમ આપ્યો એ કેવી રીતે આપ્યો એની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે હાલ. તો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R જેટલું છે. એમણે શું કર્યું? અહીંયા આગળ આ વિદ્યુત ભારો જે હતા એ અલગ અલગ વિદ્યુત ભાર લીધા. એના પછી એમની વચ્ચેના અંતર જે છે એ પણ અલગ અલગ લીધા અને એ દરમિયાન પ્રયોગો કરી એમણે ટોટલ જે માહિતી મેળવી એ માહિતી ઉપરથી નિષ્કર્ષ એમણે એવો કાઢ્યો કે ભાઈ આમની વચ્ચે જે બળ લાગે છે F, બળ F એ કેટલું છે? તો F ચાલે છે આ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે Q1 અને Q2ના જે મૂલ્ય એટલે માનાંકમાં લખીએ છીએ એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને એમની વચ્ચેનું જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું આપણને કુલમ્બે કીધું. તો એને શબ્દ સ્વરૂપમાં પ્રોપર જોઈએ તો એવું છે કે બે બિંદુવતનો મતલબ શું છે? અહીંયા આગળ કે વિદ્યુત ભારો ખૂબ જ સૂક્ષ્મ હશે? નહીં, તેનો મતલબ એવું નથી કે સૂક્ષ્મ જ હશે. સૂક્ષ્મ પણ હોઈ શકે પણ વિદ્યુત ભારો મોટા પણ હોઈ શકે. તો બિંદુવત કેવી રીતે કહેવા? તો એની અંદર આપણે એવી શરત વિચારી શકાય કે આપણા પૃથ્વીથી સૂર્ય જે છે એ ઘણા દૂરના અંતરે છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે, છતાં આપણને દેખાય કેવડું? આવડું, એક થાળી જેવડું આપણને દેખાય. તો આવડું નાનું કેમ દેખાય છે તો 13 લાખ ગણો મોટો. તો આવડું નાનું દેખાવાનું કારણ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. તો જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય ત્યારે પદાર્થો આપણને નાના દેખાય, એટલે કે પદાર્થને આપણે સૂક્ષ્મ પદાર્થ તરીકે ગણી શકાય. તો અહીંયા આગળ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે છે એમના રેખીય પરિમાણ એટલે એમનો વ્યાસ, એમના વ્યાસ કરતાં આ અંતર ખૂબ વધારે હોય ત્યારે વિદ્યુત ભારોને આપણે બિંદુવત વિદ્યુત ભારો કહીએ છીએ. તો આપણો મેઇન શબ્દ થશે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારોને આપણે સ્થિર વિચારવાના છે. અહીંયા આગળ વિદ્યુત ભારોને ગતિમાં નથી લાવવાના, કેમ કે વિદ્યુત ભારો જ્યારે ગતિમાં આવશે ત્યારે થોડી અવળચંડાઈ કરશે, એના ગુણધર્મો થોડા બદલાશે, એના કારણે નવી અસરો ઉત્પન્ન થશે. તો અત્યારે હાલ એના વિશે વાત નથી કરવાની. તો આપણે આ વિદ્યુત ભારોને સ્થિર ગણીશું. તો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ એ તે બે વિદ્યુત ભારો જે છે એમના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એના સમપ્રમાણમાં, અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો કુલમ્બે આપણને નિયમ આપ્યો. તો આ આપણું બેઝિક સૂત્ર થયું. પણ એમાં ચલે છે દૂર કરવું હોય, બરાબર મૂકવું છે તો અચળાંક મૂકવો પડશે. આવું આપણને ખબર છે. તો F = લખવું હશે તો અહીંયા એક અચળાંક મૂકી દઈશું. કે લખી દઈએ છીએ અત્યારે Q1
Q2/r² અને અહીંયા આગળ માનાંક લખીશું કેમ કે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ, હાલ આપણે દિશાની કોઈ વાત કરતા નથી. તો આપણને ઇક્વેશન મળશે કંઈક આવું કે જેની અંદર આ અચળાંક k જે છે એ kની કિંમત કેટલી છે તો kની કિંમત છે 9 × 10⁹ અને આ કિંમત SI એકમમાં છે. કયા એકમમાં છે? SI એકમમાં. હવે આની કિંમત તો આટલી છે, એકમ શું થાય? એકમ માટે kને કરતા બનાવો તો બળનો એકમ થાય ન્યૂટન, તો ન્યૂટન. અંતરનો એકમ થાય મીટર, આ બાજુમાં જાય તો મીટરનો વર્ગ છે તો મીટરનો વર્ગ, તો બાજુમાં મીટરનો વર્ગ ભાગ્યા કુલમ ઇન્ટુ કુલમ સ્ક્વેર, પણ આ બાજુમાં નીચે જશે તો કુલમ સ્ક્વેર. તો આપણને kની કિંમત મળશે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો અહીંયા સુધી વાત થઈ આપણે આની અંદર. એના પછી આપણે શું કર્યું તો બીજા કિસ્સામાં જે kની કિંમત છે એને થોડી સરળતા માટે kની જગ્યાએ આપણે આવું પણ લીધું k = 1/4πε0. ઘણી વખત kની જગ્યાએ આપણે આવી કિંમત પણ લઈશું. હવે આની અંદર તમને એક થોડી નવી વસ્તુ દેખાતી હશે, આ છે ε0. ε0 પણ આપણે એને કહીએ છીએ. તો એ શું છે? તો ε0 જે છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. તો એ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. તમને પાછું એવું થશે કે સાહેબ પાછું આ શું નવું લાયા પરમિટિવિટી, આ શું છે? શૂન્યાવકાશ તો બરાબર, એ તો ખબર પડી, પણ પરમિટિવિટી. તો પરમિટિવિટી જે છે એના વિશે આપણે સમજીએ. જો અહીંયા આગળ આપણી પાસે બે વિદ્યુતભારો છે. આ વિદ્યુતભાર દ્વારા આ વિદ્યુતભાર ઉપર ધારો કે બળ લાગે છે, તો આ બળ લાગે છે. આ ચેપ્ટરમાં જ આગળ તમે ક્ષેત્ર વિશે શીખવાના છો. વિદ્યુત ભારો જ્યારે પણ હોય એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં. ઓકે, તો આ જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ક્ષેત્ર એ શૂન્યાવકાશમાં થઈને પસાર થાય છે, કેમ કે અત્યારે હાલ વિદ્યુત ભારોને આપણે શૂન્યાવકાશમાં મૂકેલા છે. તો હવે આ ક્ષેત્રમાં હોય વિદ્યુત ઉર્જા, કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. ક્ષેત્ર કેવું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારો દ્વારા જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કેમ કે આગળ તમે શીખી ગયા છો ચુંબકીય ધ્રુવો હોય એમાંથી આપણને ચુંબકીય ક્ષેત્રો મળે છે, તો વિદ્યુત ધ્રુવો હોય તેમાંથી વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ થાય વિદ્યુત ઉર્જાનો. શેનો સંગ્રહ થાય? વિદ્યુત ઉર્જાનો. તો હવે ખરેખર Q1 માંથી વિદ્યુત ઉર્જા નીકળે છે. શું નીકળે છે? વિદ્યુત ઉર્જા. અને ક્યાં જાય છે? Q2 સુધી. અને એટલા માટે જ આની ઉપર બળ લાગે છે. પણ અહીંયા આગળ આપણું જે માધ્યમ છે એટલે કે અત્યારે શૂન્યાવકાશ એ શું કરશે? આમાંથી જે વિદ્યુત ઉર્જા નીકળે છે એમાંથી કેટલોક ભાગ એ પોતે એબ્ઝોર્બ કરી લેશે, એ પોતાનામાં સ્ટોર કરી લેશે. પોતાનામાં એટલે શેમાં? વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જાને સ્ટોર કરી લેશે અને અમુક ઉર્જા આના સુધી પહોંચશે. તો આ જે ઉર્જા સ્ટોર કરી લીધી એ ઉર્જા સ્ટોર કરવાની આપણા શૂન્યાવકાશની જે ક્ષમતા છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. તો સિમ્પલ વસ્તુમાં એવું કહેવાય કે કોઈ માધ્યમ છે એ માધ્યમની વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાની જે ક્ષમતા હોય એને પરમિટિવિટી કહેવામાં આવે છે. અને આપણે શૂન્યાવકાશ માટે અહીંયા આગળ નોટ એટલે કે 0 લખીએ છીએ. બીજું કોઈ માધ્યમ હોય તો આપણે ખાલી એપ્સાયલોન લખીએ છીએ. હવે શૂન્યાવકાશની પરમિટિવિટીની કિંમત પણ આપણી પાસે છે. એની કિંમત છે 8.854 × 10⁻12. આમાં તમે જુઓ તો કેના વ્યસ્ત પ્રમાણમાં છે ε0, એટલે કેનો જે એકમ થાય એનો વ્યસ્ત કરી લો તો ε0નો એકમ આપણને મળી જાય. તો આ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, એનો વ્યસ્ત કરી લો તો આ થઈ જશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો આ થઈ ગઈ ε0ની વેલ્યુ. સરસ મસ્ત યાદ રાખી લેવાની, કેમ કે આગળના ઘણા બધા દાખલામાં આપણને આની જરૂર પડશે. તો કેની કિંમત, ε0ની કિંમત બંને આપણને ખૂબ જ સારી રીતે યાદ હોવી જોઈએ. દાખલા મસ્ત રીતે આપણે ગણી શકીશું. ચલો, તો અહીંયા સુધીની આપણી વાત થઈ. એના પછી જે કુલમ પ્રયોગ કરતા હતા એ દરમિયાન બહુ સરસ એક વસ્તુ જે હતી એ આપણે અહીંયા આગળ જાણવી જરૂરી છે. આગળના તમારા અમુક દાખલાની અંદર આપણને આની પણ જરૂર પડશે. એ શું હતી? તો એમણે પ્રયોગ દરમિયાન એવું જોયું કે ધારો કે આપણી પાસે આ એક ધાતુનો ગોળો છે. શેનો ગોળો છે? ધાતુનો ગોળો. આ ગોળા ઉપર Q જેટલો વીજભાર છે. હવે જો અહીંયા આગળ બાજુમાં બીજો ગોળો હોય કે જેની ઉપર કોઈ વીજભાર નથી, એટલે કે શરૂઆતમાં શૂન્ય વીજભાર છે.
એક ગોળા ઉપર q વીજભાર છે, બીજા ગોળા ઉપર 0 વીજભાર છે. હવે જો આ બંને ગોળાઓનો સંપર્ક કરાવવામાં આવે, શું કરાવવામાં આવે? સંપર્ક કરાવવામાં આવે. જો આ બંનેનો સંપર્ક કરાવી દઈએ તો અહીંયા આગળ વિદ્યુત ભારો એકબીજા ઉપર ટ્રાન્સફર થાય છે. કેટલો વીજભાર થાય? તો કે બંને ઉપર સમાન વિદ્યુત ભાર વહેંચાઈ જાય. એટલે આપણા કિસ્સામાં અત્યારે હાલ જો વીજભાર મેળવવું હોય કે કેટલો હશે, તો કે આની ઉપર q હતો, આની ઉપર 0 હતો, તો ટોટલ વીજભાર કેટલો હતો? q. તો સંપર્ક કરાવીને છૂટા પાડો ત્યારે બંને ઉપર કેટલો વીજભાર હોય? તો કે અહીંયા આગળ ટોટલ વીજભાર હોય એનાથી અડધો. તો આની ઉપર હવે નવી પરિસ્થિતિમાં છૂટા પાડશો ત્યારે આની ઉપર આવશે q/2 અને આની ઉપર પણ આવશે q/2. તો અડધો અડધો વીજભાર એની ઉપર વહેંચાઈ જાય. ક્યારે? કઈ પરિસ્થિતિમાં? જ્યારે બંને ગોળા સમાન હોય. કઈ રીતે સમાન? બધી જ રીતે સમાન. એમના દ્રવ્યો પણ સમાન હોય, એમની સાઇઝ પણ સમાન હોય. ટૂંકમાં બે સમાન ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવો તો આવી રીતે એકદમ સમાન રીતે વિદ્યુત ભારની વહેંચણી થાય. હજુ આગળ થોડી આપણે ચર્ચા કરીએ. જો આપણે બીજો કોઈ ગોળો લાવીએ આને નજીકમાં, આ ગોળાની નજીકમાં બીજો કોઈ ગોળો લાવીએ કે જેની ઉપર વીજભાર શરૂઆતમાં નથી, તો હવે આ તંત્રની ખાલી વાત કરીએ, આટલા તંત્રની. આની ઉપર વીજભાર q/2, આની ઉપર વીજભાર 0. તો ટોટલ વીજભાર કેટલો? q/2. સંપર્ક કરાવીને છૂટા પાડો તો કેટલો થાય? તો આના ઉપર અડધો થાય, આના ઉપર અડધો થાય. q/2 નો અડધો એટલે q/4. તો આની ઉપર વીજભાર થઈ જાય q/4, આની ઉપર પણ થઈ જાય q/4. તો આવી રીતે તમે જેટલા પણ ગોળાને સ્પર્શ કરાવશો, સમાન સમાન ગોળાને, ત્યારે એની ઉપરનો વીજભાર જે છે એ અડધો અડધો એની ઉપર વહેંચાતું જશે. તો આ વસ્તુ આપણે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આગળના ઉદાહરણમાં, દાખલામાં આપણને યુઝફુલ થશે. તો હવે કુલમનો નિયમ જે છે, હવે ફરીથી આખું એનું ઇક્વેશન જો સારી રીતે લખી લઈએ તો આપણને કેવું મળ્યું છે? તો કે F = કેની જગ્યાએ તો હવે આપણે લખવાના છીએ 1/4πε0. q1 q2 એના મૂલ્ય લેવાના છે એટલે માનાંકમાં q1 q2/r². તો આ આપણો કુલમનો નિયમ જે છે એ થઈ ગયો. એ અદિશ સ્વરૂપે થયો છે. આની અંદર આપણે કોઈ જગ્યાએ દિશાની વાત કરી નથી. તો કુલમનો નિયમ અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે જો આપણે એની દિશાની વાત કરવી હોય, આપણે વાત કરવી છે એની દિશાની. જો હવે આપણે કુલમના નિયમમાં દિશાની વાત કરવી હોય તો કુલમનો નિયમ એ સદિશ સ્વરૂપે લખવો પડે. કેમ કે સદિશ રાશિ એટલે મૂલ્યની દિશા બંને ધરાવતી હોય એવી રાશિ, અને બળ સદિશ રાશિ છે એટલા માટે એને સદિશ સ્વરૂપે દર્શાવી શકાશે. તો કેવી રીતે દર્શાવીશું? તો એના માટે ફરી એકવાર વિદ્યુત ભારો હતા, વિદ્યુત ભારોની વાત કરી લઈએ. તો અહીંયા પોઈન્ટ પહેલાં લખી દઉં છું, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ચલો, કુલમના નિયમના સદિશ સ્વરૂપ માટે સૌથી પહેલાં બે વિદ્યુતભારો આપણે લઈ લઈએ. તો મારી પાસે આ એક વિદ્યુતભાર છે q1, આ બીજો એક વિદ્યુતભાર છે q2, કે જે બંને અવકાશમાં રહેલા છે. ક્યાં રહેલા છે? અવકાશમાં. અવકાશમાં એ ક્યાં રહેલા છે એ આપણને ખબર નથી. જેમ કે હું તમને એમ કહું કે અમદાવાદનું અંતર કેટલું, તો તમે બધા અત્યારે જે લોકો જોઈ રહ્યા છો મને, એ કદાચ અલગ અલગ જિલ્લામાંથી હશો તો તમારા બધાનો જવાબ જે છે એ અલગ અલગ હશે. કોઈ કહેશે કે અમારે ત્યાંથી તો 40 કિલોમીટર છે, કોઈ કહેશે અમારે ત્યાંથી 100 કિલોમીટર, કોઈ કહેશે 200, કોઈ કહેશે 250, કોઈ કહેશે 500 કિલોમીટર. તો બધાના જવાબ જે છે એ અલગ અલગ હશે. કેમ? કેમ કે મેં તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે અમદાવાદનું અંતર કેટલું. મેં તમને સાથે કોઈ સંદર્ભ બિંદુ આપ્યું નથી. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ રાજકોટથી અમદાવાદનું અંતર કેટલું, તો તમે લોકો પરફેક્ટ આન્સર આપી શકશો અને બધાનો આન્સર સરખો હશે, સાચો હશે. તો આપણી પાસે હંમેશા અવકાશમાં જ્યારે કોઈ પદાર્થ હોય ત્યારે એનું સ્થાન નક્કી કરવું પડે, અને સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુની જરૂર હોય. તો અહીંયા આગળ આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ છીએ. ધારો કે આ છે આપણું ઉગમ બિંદુ O, એને સંદર્ભ તરીકે લઈ લઈએ. તો ઓની સંદર્ભમાં q1 અને q2ના સ્થાન નક્કી કરવા માટે સ્થાન સદિશનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયાથી આપણે આનો સ્થાન સદિશ જે છે એ સદિશ r1 લખી દઈએ. q1નો સ્થાન સદિશ r1 અને O થી
Q2નો જે સ્થાન સદિશ છે એને આપણે કહી દઈએ સદિશ R2, તો સ્થાન સદિશ R2 છે. હવે Q1 અને Q2 એમની વચ્ચેનું જે અંતર છે, અંતર માટે અહીંયા આગળ આપણે સ્થાનાંતર સદિશ દોરી શકાય. જેમ કે જો હું Q1 થી Q2 તરફનો, આ તરફનો જો એરો આ બાજુમાં આવે છે, Q1 થી એરો નીકળે છે Q2 તરફ, તો Q1 થી Q2 તરફનો જો સ્થાનાંતર સદિશ દોરવો હોય તેને આમ લખાય R21, એટલે વાંચવાનું પાછળથી 1 થી 2 તરફનો સ્થાનાંતર સદિશ. તો અહીંયા આગળ સદિશ દર્શાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અહીંયા પહેલાં 2 છે તો લખાય R2 માઇનસ પાછળ 1 આવે છે તો R1. તો આ થયો એનો સ્થાનાંતર સદિશ Q1 થી Q2 તરફનો. તો હવે આપણને ખબર પડી ગઈ કે અવકાશમાં સંદર્ભ બિંદુને સાપેક્ષે એમના સ્થાન કયા છે અને એમની વચ્ચેનું અંતર એટલે કે સ્થાનાંતર સદિશ કયો છે. હવે આપણને એ પણ ખબર છે કે Q1 જે છે અને Q2, તો Q1 દ્વારા Q2 ઉપર બળ લાગે છે, એવી રીતે Q2 દ્વારા પણ Q1 ઉપર બળ લાગતું હશે. તો આપણે શું કરીએ? Q1 દ્વારા Q2 ઉપર જે બળ લાગે છે એની પહેલાં વાત કરીએ. કેવી રીતે લખાશે સદિશ સ્વરૂપમાં? આપણે લખીએ સૌથી પહેલાં તો Q1 ને કારણે Q2 પર લાગતું બળ, તો બળને લખાશે આમ F. Q1 ને કારણે Q2 પર લાગે છે એટલે અહીંયા લખાય 2, અહીંયા લખાય 1. 1 દ્વારા 2 પર લાગતું બળ પણ સદિશ સ્વરૂપે લખવાનું છે, કેમ કે દિશા પણ આની અંદર દર્શાવીશું. તો આ થઈ જશે F21, 1 દ્વારા 2 પર લાગતું બળ. કુલમના નિયમ પ્રમાણે ઇક્વેશન થાય કે Q1 Q2 અપોન R². R² એટલે અહીંયા આગળ અંતર જે છે Q1 અને Q2 વચ્ચેનું અંતર એ છે R21, તો અહીંયા લખીશું R21 એનો સ્ક્વેર. કુલમના નિયમમાં અહીંયા આપણે માનાંક લખીએ તો અહીંયા માનાંક નહીં લખીએ. કેમ? કેમ કે મૂલ્યની જરૂર નથી, દિશા પણ આપણે દર્શાવવાની છે, એટલા માટે માનાંક નહીં લખીએ. હવે આ મૂલ્ય તો મળી ગયું, બધામાં મૂલ્ય જ છે અહીંયા આગળ, હજુ દિશા દર્શાવી નથી. દિશા માટે આપણે અહીંયા એકમ સદિશ દર્શાવીશું. એકમ સદિશ એટલે કોઈ દિશામાંનો એકમ સદિશ. તમે આગળ 11મા ધોરણમાં આવું શીખી ગયા છો. તો એકમ સદિશ કઈ દિશામાં? તો કે બળ લાગે છે 1 થી 2 તરફ. અહીંયા આગળ હશે આવી રીતે Q1 દ્વારા Q2 ઉપર બળ આ દિશામાં લાગે એટલે આ બળને કહેવાય F21. તો આ બળ આ તરફ લાગે છે 1 થી 2 તરફ, એટલે એકમ સદિશ જે છે એમાં લખાય 21 અને ઉપર એકમ સદિશ માટે કેપ દોરીશું. તો આ કહેવાય 1 થી 2 તરફની દિશા, એટલે એક તરફથી 2 તરફ બળ લાગે છે. તો આવી રીતે Q1 ને કારણે Q2 પર લાગતું બળ સદિશ સ્વરૂપમાં દર્શાવાય. ઉપર સદિશ દર્શાવવું હોય તો પાછળ એની દિશા પણ દર્શાવવી પડશે. આ આખી વસ્તુમાં આજે એકમ સદિશ R21 છે, એકમ સદિશ R21 એને તમે આમ પણ લખતા હતા, 11મા ધોરણમાં શીખી ગયા છો કે એકમ સદિશ R21 તો સદિશ R21 ભાગ્યા R21 નું મૂલ્ય. આવી રીતે આપણે લખી શકાય, સદિશ ભાગ્યા એનું મૂલ્ય, એને કહેવાય એકમ સદિશ. આનો તમે ગુણોત્તર લો તો આનો કિંમત જે છે એટલે આનો જવાબ જે છે 1 આવશે, પણ માત્ર એ દિશા દર્શાવવા એટલા માટે જ કહેવાય છે એકમ સદિશ. ચલો એવી રીતે બીજી વસ્તુ શું? તો કે ભાઈ હવે આપણે Q2 ને કારણે Q1 પર લાગતું બળ મેળવીએ. અહીંયા જુઓ Q2 છે, Q2 ને કારણે Q1 પર લાગતું બળ આ દિશામાં હશે, કેમ કે અપાકર્ષણ લાગે છે. ધારો કે બંને ધન છે તો અહીંયા જે બળ છે એ લાગ્યું 2 ને કારણે 1 પર, તો એ લખાશે F12 અને સદિશ સ્વરૂપે દર્શાવો તો બળ આ બાજુમાં છે 2 દ્વારા 1 પર લાગતું બળ. તો Q2 ને કારણે Q1 પર લાગતું બળ તો એ લખાશે F સદિશ સ્વરૂપમાં 2 ને કારણે 1 ઉપર લાગે છે એટલે 12 ઇઝ ઇક્વલ ટુ કુલમના નિયમ પ્રમાણે કે Q1 Q2 અપોન R. ચલો અહીંયા R કેવો લઈશું? તો આપણે જો બળ આમ વિચારતા હોય 2 થી 1 તરફનું, તો સ્થાનાંતર સદિશ પણ 2 થી 1 તરફનું લેવું પડે. એટલે સ્થાનાંતર સદિશ શું લેવાય? R1 1 2 2 થી 1 તરફનો સ્થાનાંતર સદિશ, એટલે આનું મૂલ્ય મેળવવું હોય તો એ કહેવાય સદિશ R1 માઇનસ સદિશ R2.
તો એને આપણે આવી રીતે લખી શકીએ છીએ સદિશ R12 2થી 1 તરફનો સ્થાન સદિશ. તો અહીંયા આગળ આ લખાશે R12 એનો સ્ક્વેર અને પાછળ એકમ સદિશ દર્શાવવો હોય તો એકમ સદિશ 2થી 1 તરફ લાગે છે R12 એકમ સદિશ અને આના માટે લખાશે એકમ સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ સદિશ R12 ભાગ્યા R12નું મૂલ્ય. તો આવી રીતે લખી શકાય. હવે આમાં આપણે એકમ સદિશ R21 અને એકમ સદિશ R12 વચ્ચેનો સંબંધ એકવાર મેળવી લઈએ કે એનો સંબંધ શું છે. તો એકમ સદિશ R21 બરાબર એકમ સદિશ R12. જો એકમ સદિશ R21 અને 12 એની કિંમત તો બરાબર જ છે, પણ આ સદિશ આ બાજુમાં છે તો R21 આ બાજુમાં છે, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે અહીંયા મૂકીએ છીએ માઇનસ. એટલે જો આપણે આ ઇક્વેશનની અંદર આપણે એકમ સદિશ R12ની જગ્યાએ એકમ સદિશ R21 મૂકવો હોય તો માઇનસ મૂકવું પડે. એટલે આ બળ જે છે F12 ઇઝ ઇક્વલ ટુ થઈ જાય માઇનસ કે Q1 Q2 અપોન R12નો સ્ક્વેર અને એકમ સદિશ R21 આવી રીતે લખી શકાય. પણ તમે અહીંયા ચેક કરશો ઉપર F21 બરાબર શું હતું કે Q1 Q2 અપોન R21 સ્ક્વેર કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર. પણ આ તો મૂલ્ય જ છે એટલે R21 લો કે R12 લો, અહીંયા આગળથી આ 1 અને 2 વચ્ચેનું અંતર લો કે 2 અને 1 વચ્ચેનું અંતર લો, એ તો સમાન જ થશે, એની વેલ્યુ સમાન જ થશે, એટલે આ સરખું જ હશે. પણ અહીંયા આગળ આની દિશા જે હતી એના કરતાં વિરુદ્ધ દિશા આની છે અને એટલા માટે આપણે માઇનસ તો ઓલરેડી મૂકેલું છે. તો આ આખું પદ જે છે અહીંયા આગળ આ આખું પદ એ કહેવાશે F21. તો આ થઈ જશે માઇનસ F21. તો અહીંયાથી આપણને એવું દેખાય છે કે F12 2 દ્વારા 1 ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ 1 દ્વારા 2 ઉપર લાગે છે, પણ વિરુદ્ધ દિશામાં છે. અને વિરુદ્ધ દિશામાં હોય તો આપણને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ આવે. યસ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા આગળ પણ Q1 દ્વારા Q2 ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ Q2 દ્વારા Q1 ઉપર લાગે છે. તો બંને બળો અહીંયા આગળ સમાન છે. તો આ વાત થઈ કુલમ્બના નિયમની સદિશ સ્વરૂપની. હવે જો અહીંયા આગળ વિદ્યુત ભારો Q1 અને Q2 આપણે અત્યારે ધન વિચાર્યા. જો બંને ઋણ હોય તો પણ આ જ નિયમ લાગુ પડે, એક ધન હોય અને એક ઋણ હોય તો પણ આ જ નિયમ લાગુ પડે. પણ આની અંદર એક વસ્તુ ચેન્જ થાય કે બળ આકર્ષી પ્રકારનું લાગશે કે અપાકર્ષી પ્રકારનું. એટલે કે જો બંને વિદ્યુત ભારો ધન હોય એટલે એનો મતલબ એવો થાય કે Q1 અને Q2નો ગુણાકાર તમે કરો તો એ ધન મળે, કેમ કે ધન ગુણ્યા ધન એટલે ધન. જો Q1 Q2નો ગુણાકાર ધન થાય એટલે એનો મતલબ એવું પણ લખાય કે Q1 Q2 ઇઝ ગ્રેટર દેન 0. જો Q1 અને Q2નો ગુણાકાર શૂન્ય કરતાં મોટો એટલે ધન હોય તો એમની વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. તો આવો આપણને MCQ પણ પૂછાય. જો માઇનસ અને માઇનસ લઈએ, માઇનસ અને માઇનસ, તો એમનો ગુણાકાર કરો Q1 ગુણ્યા Q2 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય, તો ઇઝ ગ્રેટર દેન 0 થઈ જાય. તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. જો આપણે એક પ્લસ લઈએ અને એક માઇનસ લઈએ અને એમનો ગુણાકાર કરીએ Q1 ગુણ્યા Q2 તો પ્લસ અને માઇનસ એનો ગુણાકાર થાય માઇનસ, અને માઇનસ થાય એટલે લેસ દેન 0, ઋણ સંખ્યા મળે છે એટલા માટે. તો જો આવી પરિસ્થિતિ હોય તો એમની વચ્ચે હંમેશા થાય આકર્ષણ. તો આપણને પરીક્ષામાં MCQ પૂછાય કે જો બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય કે જેમાં Q1 Q2નો ગુણાકાર ઇઝ ગ્રેટર દેન 0 હોય તો એમની વચ્ચેનું બળ ખાલી જગ્યા આકર્ષણ અપાકર્ષણ એમ અલગ અલગ ઓપ્શન હોય તો આપણો જવાબ થશે અપાકર્ષણ. અને જો Q1 Q2નો ગુણાકાર તમે કરો અને ઇઝ લેસ દેન 0 મળતો હોય એટલે કે જવાબ માઇનસમાં મળતો હોય તો આપણને કહેવાય કે ત્યાં આગળ આકર્ષણ લાગે છે. તો આવી રીતે આપણે કુલમ્બના નિયમ દ્વારા બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય પણ શોધી શકાય અને એના માટેની દિશા પણ શોધી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણો કુલમ્બનો નિયમ અદિશ અને સદિશ બંને સ્વરૂપે પૂરો થાય છે. ફરી મળીશું નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.